હો બાપા બહુ મને દુઃખ થયું હોય. અને હું ધીમે ધીમે વાંચી દઉં કરી નાખું. મારી માવડી ક્યું હે કામારો વાસણો હે. ઓહ બાપા માટી નહીં વાંચી દઉં કરી પછી હું એક દાવાની છો તો પણ વાંચી દઉં કરવું. આ બાજુ આમ ફરો આમ ફીરી જાવ. આ બિચારી આ હાથ નીચે તો દૂધ કરે છે મારું. તું માંજે તું આ કોરે મને વાંચી દઉં કે તો કરવા દે. આ બધું લઈને ભેગું કરી નાખું ને. હાલો એ મમ્મી શું કરો હો? એ વાંચી દઉં ને એવું બધું કરવું હોય. એવું તે વાંચી તો કરવું પડે ને. તું ભણવા વાય ગઈ હોત પછી વાંચી તો કરવું પડે ને. હા મમ્મી પણ હું આવું છું મમ્મી ક્લિયર કરવા. આ હું હમણાં ખેરાઈ લેવા ને આવે છું. હા ક્લિયર કરવા આવું અને આમ તો મારે ભણવાનું પૂરું થઈ ગયું. હવે પાછી ગામડે આવતી રહીશ અને તાર મમ્મી તારા હાથનું મારે ખાવું છે ગામડાનું. પણ આમાં મારા વાંચે તો થાય એવું છે બધા મારા હું એકલી કેટલી તાગી એકું એમ. હા પણ મમ્મી મને તમે બધું શીખડાઈ દેજો અને મને તમારા હાથનું મને ખવડાવજો. ગામડાનો ઓલો બાજરાનો રોટલો અને ઓલી ડુંગળીનું શાક ને એવું બધું મારે બહુ ખાવું છે. આથી વાંધો ને તો કેટલાક પૂગી હો? બહાર નીકળી ગઈ છું અને લગભગ તો હું પોગવા જ આવી છું. બાજુના ગામમાં પોગી છું. આ તો ગામમાં પૂજી ગઈ હો ને? હા આ હું વાંચી તો કરું હું એમને. મેં કીધું ઢોર દાદા છે ને એટલે મેં કીધું વાંચી તો કરું. એટલે મેં કીધું હરખું થઈ જાય મારે. મેં કીધું મારા બટામાં કામ નથી થતો. ત્યારે ખબર તાર પપ્પા તો છે નહીં મારે શું કરવું. હા પણ મમ્મી સારું હાલ હું નીકળી ગઈ છું પોગવા આવી છું અને હવે હું એમને લોવા મને ચાલ પપ્પા છે નહીં મને રાંધી તો તને ખવડાવવું મળે. બસ એટલે મમ્મી હવે રોમાં હું આવું છું. પણ તું હોય તો બધા લાડુ મારે ટેકો થોડોક થઈ જાય. હું તો સારું મમ્મી રોમાં હું આવી જાઉં છું. તું હવે ચિંતા ન કર. હવે બધું હું કામ કરીશ ને મને શીખડાઈ દેજે. એમને હું ઘાવ ગવજી થઈ ગઈ તો હવે મારે કલવું હું. બસ કે મમ્મી હવે રોમાં તું બાજરાના રોટલા બનાવી નાખું. હા અને ડુંગળી શાક. બનાવી નાખું અને જય માતાજી વેલા હાર પૂજી થઈ ગયો. હા જય માતાજી. હું તમારા ગામની છોડી છું. ક્યાં છે? ભણતા અમને થોડી ખબર હોય. હું દિલ્હી ભણવા ગઈ હતી. દીદી હા. થોડી કોની છોડી હે? હા. ઓલી મોંઘી ડોશીની. ઓલી ડોશી કહેતું એને કરવા મરી છે એની. હા મારા પપ્પા નથી. એ. તો મને ત્યાં મૂકી દેશો કાકા? હા બેહી જાઓ. એમ તો તમે હારા જ લાગો છો. બહુ હારા જય લાગો. જય જાવ. હા પૂરા એમે પૂરો બે વાડિયા ટ્રેક્ટર આખો છે નહીં પૂરા. હે કાકા તમારા લગ્ન થઈ ગયા છે? જે તો એક બાયડું કર્યું તું તે એક ભાગી ગયું હજી બીજું કરવાનું છે. એવું છે? હા હારું હાલો અત્યારે બે આખું જો. આયલું નહીં એટલે આ ટ્રેક્ટરમાં તો ધંધો કરું છું. હા આ તો વાહન ન મળે એટલે બેહાડી લઉં. તે હારું કાકા બે જાવ. આની કોઈથી એવું છે?
ક્યાં પડો છો દિલ્હી. દિલ્હી જ લઈ જાય એમ દિલ્હી જોઈને અમે ગામડિયાના માણા હા અમને કાંઈ ખબર પડે નહીં એટલે અમારે સારું તે હવે કાકા હું જાઉં છું તમે ઘરે જાઓ છો? ચા પાણી પીવા આવજે ક્યારેક નીકળે તો હવે તમે આવજો હું જાઉં છું હો. વાંધો નહીં બાય ટાટા see you. હા ટાટા ને સુમો. ધબકારો છે અમારા દિલનો રે ધબકારો. ક્યાં ગામના ગોરી કે હું ગોરી નથી, હું તો ધોરી છું. હા કઈ પર જવા માં હું આમ જ આવું છે મારે. આગો તો હા એ તો હું શું જ છે. તો તમે આમ આમ જાવ છો આમ આ ઘેરો કાપતું હોય વાડી બાજુ તમે લેતા જાઓ ને એમાં હું. એવું કરવું હા આપણું સેટિંગ વેટિંગ ઈ શું કહેવાય શેઠી? કઈ પૈસા જોતવા છે? પૈસા તાર જોઈશ તો હું તો ના પૈસા માં નથી જોતવા. તો એટલે સેટિંગ એટલે શું કહેવાય? બેહી જાવ એટલે setting થાય. એવું બે સેટિંગ થાય? થઈ જાય હા તો હાલો હું તો બે જ. મને setting માં ન ખબર પડે. થઈ ગયા એટલે setting એટલે તમે મૂકી દેશો ને? હા હા છે. ક્યાં નથી હા બોલા દેખી રહ્યા છે ઘરે. મારી દીકરી ભણવા ગઈ છે ને આવી હોત તો એના પપ્પા હોત તો એને હરખ કેટલો થાત કે એના પપ્પા હોત ને તો આથી મારી ઊંચામાં ભણાવવાની હતી પણ એને નોકરી બોકરી મળી હોત તો સારું હતું ન મળે. એ મમ્મી મારી દીકરી આવી કેમ છે મમ્મી? મારી દીકરી આવી હો. હા આવી જા મમ્મી. અરે એ મને તો સારું છે પણ તમે શું કામ કર નાખી લઈ આવ્યા બરોબર હા કે ના કેટલું ભણ્યું કેટલું બધું પડી આવી. હારું હારું મને પગે લાગી નહીં અને એ કાકા રસ્તામાં મળ્યા હતા. એમ નહીં હવે મમ્મી ઈ ચિંતા ન કરવાની હોય. હું રોવા મણી જઉં પપ્પા તારા પપ્પા હોત ને તો એ તને ઊંચી ભણાવત એમ તો હું ને મને આવી તું ભણવા મેં તને કાઢી દીધું તો પગે લાગી પગે ન લાગીને કાંઈ તારા પપ્પા હોત તો એ બીજું ખર્ચો થઈ જાય. મમ્મી અત્યારે ઈ સિસ્ટમ વહી ગઈ હે પગે પગે પડવાનું. અત્યારે મમ્મી ખાલી આમ ભાડવી ને તો પગે લાગ્યા જેવું જ કેમ. નોકરી મળે એમ છે કે કેટલું ભણી એ મમ્મી નોકરી મળી જશે. અમે ફોર્મ ભરી દીધું છે. હવે મને ભૂખ લાગી છે તો મને ખાવા લઈ જાવ. મને રસ્તામાં જો કાકા મળ્યા હતા. પછી એક ભાઈ હતા એ એમ કહેતા હતા કયા ગામના એટલે કયા સિટીની ગોરી. મેં કીધું હું ગોરી નથી ધોરી છું એમ કહીને હું આવતી રહી. અને હવે મને ખાવા દે ભૂખ લાગી છે. બીજું કાંઈ વાત નથી કરી. હાલ મમ્મી મને ખાવા લઈ જા. તારા હાથના બાજરાના રોટલા ખાવા થાય. એ તો પીડ્યા ચાલ હાલ.